ફાઇન. ઓકે, ચાલો દોસ્તો, પ્રીવિયસ લેક્ચરની અંદર અચળ પ્રવેગી ગતિ માં મુક્ત પતન આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણ્યા. મુક્ત પતનની સાથે ગેલેલિયોની સંખ્યાનો નિયમ દર સેકન્ડે કપાતો અંતર 1 જેમ 3 જેમ 5 જેમ 7 જેમ 9 ના પ્રમાણમાં હોય. મુક્ત પતન કરતો પદાર્થ જમીન સાથે અથડાય ત્યારે એનો વેગ કેટલો એની વાત કરી. n મી સેકન્ડે પદાર્થે કાપેલા અંતરની વાત કરી. n મી સેકન્ડે, n સેકન્ડમાં -n -1 સેકન્ડમાં. યાદ છે ને મુદ્દા? બધા ઇન્ટરેસ્ટ એક્ઝામ માટે બહુ કામ. હજુ એમાં એક ટોપિક રહી ગયો છે, આપણે પહેલા સમજી લઈએ. સ્ટોપિંગ ડિસ્ટન્સ. કોઈ અચળ પ્રવેગથી ગતિ કરતો પદાર્થ છે અને એ પદાર્થ અચાનક બ્રેક મારે, તો તમને ખબર છે બ્રેક મારે એટલે તરત ન હોય, થોડુંક ચાલે પછી ઉભો. તો બ્રેક માર્યા બાદ પદાર્થ સ્થિર થાય ત્યાં સુધીમાં જે અંતર કાપે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. સમજો, સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય? પદાર્થને, વાહનને બ્રેક માર્યા બાદ તે સ્થિર થાય ત્યાં સુધીમાં કાપેલા અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. સર, મારે જાણવું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું હોય. સમજો જરા ધ્યાનથી. માની લો કે પદાર્થ v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. ઓકે, બ્રેક મારશે દોસ્તો. બ્રેક મારે એનો વેગ ઘટતો જાય. વેગ ઘટતો જાય ને પ્રતિ પ્રવેગી ગતિ કહેવાય. એટલે અહીંયા પ્રતિ પ્રવેગી ગતિ એટલે પ્રતિ પ્રવેગને લખાય માઈનસ એ વડે. શું કામ? માઈનસ શું બતાવે? વેગમાં ઘટાડો થાય છે. રેડી ને? પ્રવેગી ગતિ પ્રતિ પ્રવેગી ગતિ યાદ રાખજો. વેગ સતત વધે તો પ્રવેગી ગતિ, વેગ ઘટે તો પ્રતિ પ્રવેગી ગતિ. અને અંતે સ્થિર થઈ જાય છે. સ્થિર થઈ જાય એટલે એનો મતલબ થઈ ગયો અંતિમ વેગ 0. તો ત્યાં સુધીમાં જે ડિસ્ટન્સ કાપે એને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીશું. જે મારે જાણવું છે કેટલું હોય. ચાલો, સમયની તો કંઈ વાત જ નથી. સમય ન હોય એવું ઇક્વેશન કયું? તો કે v² - v0² બરાબર 2ab. કિંમત મૂકાવો. ચાલો, v0 છે -v0². પ્રવેગ ઋણ લેવાનો છે -2a અને b ની જગ્યાએ લેવાનું ds. -v0² તો માઈનસ 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 ગયા તો હું થઈ ગયું, બોલો? v0² બરાબર 2a ds. તો બોલો ds શું લખાશું? v0² ના છેદમાં 2a. v0² ના છેદમાં 2a. એનો મતલબ એવો થયો ને સ્ટોપિંગ ડિસ્ટન્સ વેગ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં. એટલે જેટલી વધારે સ્પીડે આવતા હશો એટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ વધારે પડશે. બ્રેક માર્યા પછી વધારે ગાડી ઢસડાય છે. અને જેટલું ધીમે જતા હશો તો બ્રેક માર્યા પછી ઓછી ઢસડાશે, લંબી જશે. ક્લિયર? આ મુદ્દો યાદ રાખજો. ચાલો દોસ્તો, હવે ચેપ્ટરની અંદર છેલ્લો ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સાપેક્ષ વેગ, રિલેટિવ વેલોસિટી. રિલેટિવ વેલોસિટી, સાપેક્ષ વેગ. તમે યાદ કરો, ચેપ્ટરની શરૂઆતમાં એક મસ્ત વસ્તુ શીખવાડી હતી. તમે અને તમારો મિત્ર બે બાઇક લઈને જાઓ છો, બે એક જ દિશામાં ગતિ કરો છો, બે 40 ની સ્પીડે ચલાવો છો. તો હું તમને કહું, તમે તમારા મિત્રને જુઓ તો તમને કેવો લાગે? સ્થિર. મિત્ર તમને જોવે તો કેવો લાગે? સ્થિર. આમ બે સાથે જતો. એક્ઝામ્પલ લઈ લો. ટ્રેનની અંદર તમે અહીંયા આ સીટમાં બેઠા છો અને સામે બીજી સીટમાં તમારો મિત્ર બેઠો છે. બે એક જ ટ્રેનમાં છો તો બેની ઝડપ સરખી. તો તમે તમારા મિત્રને જુઓ કેવો લાગે? પણ હું એમ કહું કે તમે આ ટ્રેનમાં બેઠા છો, 40 ની સ્પીડે આમ જાય છે, તમારો મિત્ર બાજુની ટ્રેનમાં છે, આમ જાય છે મારી બાજુ. એ 40 ની સ્પીડે આમ આવે છે, તમે એ ટ્રેનને જો તમને કેવું લાગે? શું જતી રહી. ખરેખર એટલી બધી સ્પીડે જાય છે નહીં, પણ દોસ્તો એ વિરુદ્ધમાં
40 સોરી 80 તમારો 40 અને 40 જ્યારે બે એક જ દિશામાં જતા હતા ત્યારે 0 થઈ ગયો એટલે સ્થિર દેખાણ વિરુદ્ધમાં જાવ છો ત્યારે એનો વેગ તમારી સાપેક્ષે 80 થઈ ગયો તો કઈ રીતે બસ એ આપણે ટોપિકમાં સમજવાના છે ચાલો એના માટે આપણે એક એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ એક્ઝામ્પલ ઇન ધ સેન્સ હું એક એક્ઝામ્પલ આપવાનું ઉદાહરણ આપું કે જેની મદદથી તમે એને સમજી શકો સમજો આપણે એક આકૃતિ લઈએ તમે નોંધ લો તો ચાલશે દેખાય છે ને અહીંયા સુધી પૂછો ઓકે સમજો કે અહીંયા કોઈ પદાર્થ A છે અને અહીંયા કોઈ પદાર્થ B છે ઓકે t બરાબર 0 સમયનું સ્થાન એના આપણે લખીએ x a o હવે જો આને વાંચવાનું કેમ આમ લખો x a o એનો મતલબ શું O ની સાપેક્ષે ઉગમ બિંદુની સાપેક્ષે 0 સમયે એનું સ્થાન આને વાંચી બતાવો તો આને હું લખાય x d o હું બોલાય ઉગમ બિંદુની સાપેક્ષે b નું સ્થાન x એટલે સ્થાન હવે હું તમને કહું આને va જેટલા વેગથી ગતિ કરવાનું શરૂ કર્યું આને vb વેગથી ગતિ કરવાનું શરૂ કર્યું એ ગતિ સ્ટાર્ટ પેલો va વેગથી જાય છે બોલો આગળ વાળો છે vb વેગથી જાય છે હવે સમજો અહીંયા આપણે 0 સમય માનો કે t સમય પછી એ પદાર્થ અહીંયા પહોંચી ગયો અને b અહીંયા માનો કે t સમય પછી અહીંયા પહોંચી ગયો t સમય પછી એટલે અહીંયા આપણે લખી દઈએ t બરાબર t સમય તો હું તમને એમ પૂછું બોલો t સમયમાં એ પદાર્થથી કેટલું અંતર કાપ્યું તો કેટલું કેમ કે અહીંયા તો પહેલા હતો જ ઓલરેડી t સમય પહેલેથી અહીંયા તો હતો જ એટલે પહેલા તો ઉગમ બિંદુ જેટલું સ્થાન તો હતું જ t સમયમાં યાદ રાખજો તો અહીંથી લઈને આવું દીધું અંતર એટલે t સમયમાં કાપ્યું એટલે t સમયમાં આટલું અંતર કાપ્યું કે નહીં દોસ્તો તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય તો અંતર vt થાય ઓલા આટલું અંતર કાપ્યું આ vt છે હું તમને સવાલ પૂછું t સમય પછી ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન થઈ ગયું આના આપણે નામ આપો xa દેખાય છે ને દોસ્તો t સમય પછી સ્થાન અહીંયા t સમય પછી તો xa કેટલું થાય બોલો આ કેટલું થાય તો કે xao vat ખબર પડી આ કેટલું થાય બોલો xb ક્યાં કરવું થાય દેખાશે ખાલી લાઈન દઉં છું બોલો xb કેટલું થાય આટલું ને તો xdo v અદ્વિજામાં એટલે એનો મતલબ એવો થઈ ગયો કે t બરાબર 0 સમયે એ પદાર્થનું સ્થાન xao અને b પદાર્થનું સ્થાન xbo t બરાબર t સમયે એ પદાર્થનું સ્થાન xao vat અને b નું સ્થાન xbo પ્લસ વાત બીજામાં ગઈ આ વાત બીજામાં ગઈ એનું સ્થાન આટલું થઈ ગયું ને b નું સ્થાન આટલું થઈ ગયું હવે હું એક સવાલ પૂછું તમને સરસ મજાનો મારે પહેલા જાણવું છે સાપેક્ષ સ્થાનાંતર xba બરાબર xb માઈનસ xa દોસ્તો આને કેમ વંચાય આપણે પાછળ વાળાની સાપેક્ષે આગળ વાળાનું સ્થાન x હોય તો સ્થાન બોલવાનું v હોય તો વેગ બોલવાનું તો હું વંચાય એની સાપેક્ષે b નું સ્થાન હું વંચાય એની સાપેક્ષે b નું સ્થાન એટલે b નું સ્થાન માઈનસ a નું સ્થાન b નું સ્થાન માઈનસ a નું સ્થાન રેડી તો જો હું આને આમ લખું આ રીતે દર્શાવો તો આમ થાય ને xba બરાબર ચાલો xb નું છે બોલો
xdo plus vbt minus xao plus vab. ચાલો અંદર સાદુરૂપ આપો તો આવું થશે xdo plus vbt minus xao minus vab. તો આમ લખી શકું xba બરાબર xdo minus xao વત્તા vb minus va. ઘણા નામો સમજાણું જો સમજાવો xdo આ minus xao વત્તા રહેવા દો vbt minus va એમાંથી t બાર લઈ લો vb minus va. બસ આજે vb minus va તમને દેખાય છે vb minus va જે દેખાય છે એ શું છે એની સાપેક્ષે b નો વેગ. vb minus va શું છે દોસ્તો એની સાપેક્ષે b નો વેગ. રેડી યાદ રાખજો અહીંયા અહીં vb minus va બરાબર vba જેને વંચાય એની સાપેક્ષે b નો વેગ. હા પણ જો આવો તો va minus vb તો આને લખાય vab. હું વંચાય બોલો b ની સાપેક્ષે a નો વેગ. સિમ્પલ છે. હવે હું તમને પેલું સરસ મજાની વસ્તુ સમજાવું પેલું 0 ઓર્ડર અને 80 ઓર્ડર. આપણે એક મસ્ત એક્ઝામ્પલ લઈએ. આ સમજાઈ ગયું બધાને ક્લિયર થઈ ગયું ને? આ બધાને ક્લિયર થઈ ગયું ને? ઓકે. તો હા જો આ બધું ન કરવું હોય તો હું તમને આને રાખી દઉં. એક બીજી એક વસ્તુ પહેલા શીખવાડી દઉં પછી. સમયની સાપેક્ષે વિકલન કરતા બીજી વસ્તુ આપણે શીખી એટલે આ ઉપરના મુદ્દા તમને ક્લિયર કરાવ્યા. ચાલો સમયની સાપેક્ષે વિકલન કરો તો આવું લખાય dxb ના છેદમાં dt dxb ના છેદમાં dt minus dx ના છેદમાં dt લખાય. અંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ. તો ba નું વિકલન કરો તો vba મળે. અંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ એટલે xb નું છે તો vb મળે. ba મળે. આવી ગયું. સાપેક્ષ સ્થાનાંતર છે ના સાપેક્ષ વેગ છે. સમજાય છે? હવે હું પેલું સમજાવું. ચાલો એ પદાર્થ સમજો કે 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ધન x દિશામાં અને b પદાર્થ એમ જ જાય. સમજો? તો બોલો હું તમને કહું v એની સાપેક્ષે b નો વેગ લખવાનું છું. શું થઈ ગયું? 0. બે એક જ દિશામાં હરખા વેગથી જાય છે. બોલો આની સાપેક્ષે આનો કેવો થઈ ગયો? 0. પણ મેં આને કીધું તો b 50 ની સ્પીડે જાય છે તો તમે એમ લખો. આનો મતલબ પૂછો a ની સાપેક્ષે b નો વેગ 10 છે. સમજાણું? હવે ઊંધું સમજો b નો વેગ ધન દિશામાં છે. રેડી? આ તો એને શું લઈ લો? ચાલો આ અમારી બાજુ આવે છે અને b પદાર્થ ધન દિશામાં રહે છે. કોમન સેન્સ છે. b આમ જો એ અમારી બાજુ આવે છે. હવે આને આમ લઈ જતો ઓલા ના બોલ આપણે સમજવાનું છે. બોલો vba બરાબર vbe minus va vba minus minus થઈ ગયો. ખબર પડી કામ એ શીખ્યો. આના કારણે એક જ દિશામાં જતા હોય તો સાપેક્ષ વેગમાં ઘટાડો અનુભવાય. વિરુદ્ધ દિશામાં જતા હોય તો સાપેક્ષ વેગમાં વધારો અનુભવાય. એટલે હાઈવે પર આપણે ખબર બસમાં જતા હોય સામે ટ્રક આવે કેવા આમ લાગે સ્પીડમાં ગયો. પણ કોઈ ટ્રકની સાઈડ કાપે તો આપણને એમ લાગે ઓ આ તો સારે હાલે છે. એ ખરેખર 70 ની સ્પીડ હોય તમને 90 ની સ્પીડ હોય તમને ખબર છે આપણને એમ લાગે કે ધીમો છે. કેમ કે તમારી સાપેક્ષે એની ઝડપ વિષમ થઈ ગઈ. બીજું હું
હું તમને એમ કહું કે જો બેયના વેગ સરખા હોય, હવે એના માટે તમે જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો, આવો આ એમાં હું કામ આવો મળે? હવે બેયના વેગ સરખા છે, હું તમને એમ કહું આ અહીંયા છે એ પદાર્થ અને બી આગળ છે, તમે જો અહીંયા બે 40 ની સ્પીડે જાય, બોલો પહેલા બે વચ્ચેનો ગેપ કેટલો છે? આટલો. સાપેક્ષ સ્થાનાંતર આટલું છે. હું તમને કહું બે 40 ની સ્પીડે એક દિશામાં જાય છે, બોલો બે વચ્ચેનો ગેપ એટલો ને એટલો જ નહીં, બદલાય નહીં. બે વચ્ચેનો ગેપ એટલો ને એટલો જ રહે. ક્યારે એકબીજાને ન મળે, ક્યારે ન મળે, પણ હવે હું તમને એમ કહું કે b નો વેગ વધારે છે, એનો વેગ ઓછો છે. તમે આ આકૃતિ જોજો, b નો વેગ વધારે છે, એનો વેગ ઓછો છે. ચાલો આગળનો વેગ વધારે છે, b નો વેગ વધારે છે અને એનો વેગ ઓછો છે. ભાઈ વેગ ઓછો એટલે ઢાળ ઓછો ને, કે અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપે? વેગ. આનો વેગ ઓછો છે એટલે એનો ઢાળ નાનો હશે, પેલાનો ઢાળ મોટો હશે. ચાલો આ બી, બોલો આ ક્યારે મળે? નહીં. એટલે એ ધીમે ધીમે છે, બી સ્પીડમાં છે, સરસ સ્પીડમાં જતો હોય, ધીમે ધીમે જતો વેગ બે વચ્ચેનો ગેપ વધતો જાય. આપણે ફોર વ્હીલ લઈને જતા હોય ને આમ સમજી લો આગળ ટ્રક જાય છે, ટ્રક 70 ની સ્પીડે છે, તમારી ફોર વ્હીલ 100 ની સ્પીડે જતી હોય, હા તમે એની સાઈડ કાઢી નાખો, પછી ગેપ વધતો જાય, પછી ટ્રક વાહે લાગતો જાય, આપણે આમ આગળ જતા જાય, ગેપ વધતો જાય. હું કામ? આ ગાડી વાહીની ધીમી છે ને આગળનો સ્પીડમાં છે, ગેપ મોટો થતો જાય. ઓકે, નેક્સ્ટ va is equal to વિભવ વસ્તુ સમજીએ છીએ. એનો વેગ વધારે છે, b નો ઓછો છે. ચાલો એનો વેગ વધારે એટલે કે ત્યાં ઊંચી ઢાળ ઓછો હશે અને b નો થોડો ઓછો છે, એનો ઢાળ નાનો હશે. b નો વેગ જરા ઓછો છે. તમે જુઓ આ દેખાય ને, આ હું છું બે એકબીજાને મળ્યા અને પદાર્થ A પદાર્થ B ને ઓવરટેક કરે છે, સાઈડ રાખે છે. પાછળવાળો સ્પીડમાં છે, આગળવાળો ધીમો છે, એટલે આ ધીમો જાય છે અને સ્પીડમાં આવે છે, સાઈડ કાપશે. બસ આને ઓવરટેકિંગ કહેવાય. શું કહેવાય? ઓવરટેકિંગ ને એક મુદ્દો મગજમાં નાખજો. ઓવરટેક વખતે સાપેક્ષ સ્થાનાંતર શૂન્ય થાય, xb એ 0 થઈ જાય. ત્યારે ઓવરટેક અથવા ક્રોસ કરવું એટલે આમ જો આમ સમજો એ બધા થાય છે, આમ આમ જો આને ક્રોસ કરો. હવે ક્રોસ થાય ત્યારે બે ભેગા તો છે ને, એક સ્થાને તો આવ્યા ને, એટલે સાપેક્ષ સ્થાનાંતર 0, બે વચ્ચેનો ગેપ 0 અને ઓવરટેક કરે. ઓવરટેક એટલે પાછળવાળો સ્પીડમાં છે એવું અને આગળવાળો ધીમે ધીમે જાય છે. તો એકવાર ભેગું તો થાય ને પછી આ સાઈડ કાપશે ને, પાસે તો જવું પડશે. બોલો પાસે જવા માટે ભેગા છે એટલે સાપેક્ષ સ્થાનાંતર 0. એટલે મગજમાં નાખજો ઓવરટેક કે ક્રોસ વખતે સાપેક્ષ સ્થાનાંતર 0 થાય. ખબર? એટલે સાપેક્ષ વેગ માટે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં કન્ડિશન મળે. તો દોસ્તો આજે ડિસ્ટોપિક ડિસ્ટન્સ ને આજે જો આપણો સાપેક્ષ વેગ. અહીંયા ચેપ્ટરની બધી જ થિયરીઓ સમાપ્ત. ચેપ્ટર નંબર 3 ની બધી થિયરી પૂરી. આ જ થિયરીઓ પાછી ચેપ્ટર નંબર 4 માં રિપીટ થશે, પણ દિશા સાથે. અત્યારે આપણે અદિશ સ્વરૂપે સમજ્યા છે, અહીંયા સદિશ સ્વરૂપે સમજશું. ઓકે, વિડિયોને પોઝ કરીને આટલું મસ્ત રીતે બુકમાં ઉતારી દો. ચાલો ઝડપ રાખો.